ઓહો વાત થાજી સરપંચ સાહેબ કેમ હુઈ રહ્યા આજ સરપંચ સાહેબ બીમાર પડી જાય ઈ ક્યારે બીમાર પડી ગયા યા કેરા બીમાર જ થઈ જાય તમે દવાખાને લઈને જવું પડે કે ના લિબર્ટી કરાવી ને હે તો કરાવી દીધું કેસ કરી દેજો સોનોગ્રાફી કરાવજી સોનોગ્રાફી કરાવી દીધી કરાવજી અને આ કેસ આલ્યો હે પણ વાસ્તવ ને આવડતું હે તમે વાસ્તા નહીં આવડતું હે વાસ્તવ ને આવડતું તને કેને કહેતા કે વાસિયાલ તો હું બીમારી એમ તો ખબર પડતો પણ હવે કોણે કેવી બીમારી પાડ ડીએન કેવી ની પાડે એમ કરીને અમે વિચાર પડી કે કેમ કરવું એમ વિચાર કરતો તમે મેં વાસવા દીયો તરે ઓ આ કેટલા પ્રકારની બીમારી આ લીધી હિંમત કેન્સર તો ના થઈ ગયું ના ના બીમારી બીજી છે આ અલગ બીમારી છે અલગ હે આ લખેલું છે તમે વાસીને બતાવો હા આ લખેલું એક તો આરસીજી રોડ પછી બાથરૂમ પછી તાળાવ પછી એનિકટ ને આ તબેલો હતું લખેલું હણામ એટલે પૂરી બીમારી આ તો ખાઈ ગયા અહીંયા એ વાણામ લખેલું હતી ખાઈ ગયા કેમ ન થઈ ગયું તારે હું ગમ પડા ડોક્ટરે આલ્યું હે તો આ તણે જ લખીને આવ્યું છે તને આલ્યું હે હા એટલે જ બીમાર પડી જાય આદમી તો કેમ કરી જીવી કે બીમારી તો કંઈક ભારી છે કંઈક કહેવાય નહીં ઓંદરો ફાટી જાય એટલો તો ખાઈ ગયા એટલું ખાઈ ગયા હું ફાટી જાય તને પડી જાય તે હું કંઈક કહેવાય ને એટલો ખાઈ કેવું પણ ગુજગાતી રે ખાઈ ગયા ઓંદરો ફાટી બી જાય કંઈક કહેવાય ને ઓપરેશન કરવાનું પડે એવું